बड़ी खबर अहमदाबाद से है, जहां डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट ने चुनाव प्रोसेस पर गंभीर आरोप लगाए हैं। अहमदाबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी के प्रेसिडेंट राजेश भाई गोहिल ने ईवीएम से छेड़छाड़ के गंभीर आरोप लगाए हैं। हडाला सीट के वक्त पर गांव में वोटिंग खत्म होने के बाद प्रिसाइडिंग ऑफिसर पर आरोप लगे हैं। सरकारी गाड़ी के बजाय अपनी प्राइवेट कार में ईवीएम ले जाने पर गंभीर सवाल। कांग्रेस का आरोप है कि प्रिसाइडिंग ऑफिसर हडाला डिस्ट्रिक्ट पंचायत सीट से बीजेपी कैंडिडेट सुरजीत सिंह के रिश्तेदार हैं। कांग्रेस के मुताबिक तालुका डेवलपमेंट ऑफिसर और जोनल ऑफिसर ने माना कि उन्होंने प्राइवेट कार में ईवीएम ले जाने के कोई निर्देश नहीं दिए थे, जब ये सिर्फ सरकारी बस या गाड़ी से ही किया जा सकता है, तो प्राइवेट गाड़ी का इस्तेमाल इलेक्शन कमीशन के नियमों का पूरी तरह से उल्लंघन है। हालांकि कैंडिडेट वनराज सिंह चावड़ा ने इस बारे में लिखकर जानकारी दी है, लेकिन इलेक्शन ऑफिसर की तरफ से अभी तक कोई सफाई नहीं दी गई है। कांग्रेस ने आरोप लगाया है कि सिस्टम सिर्फ बीजेपी के पक्ष में काम कर रहा है। હું રાજેશભાઈ ગોહિલ, પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તારીખ 26/4/2026 ના રોજ અમદાવાદ જિલ્લાની હડાળા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં 11 હડાળા જિલ્લા પંચાયત સીટમાં ફેદરા તાલુકા પંચાયત સીટ આવે છે અને ફેદરાની અંદર વખતપર ગામમાં જે મતદાન થયું, મતદાન પૂર્ણ થયા બાદ તેના પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની પ્રાઇવેટ ગાડીમાં લઈ અને ઈવીએમ મશીન લઈ અને નીકળી ગયેલ, જેની જાણ વખતપર ગામના અમારા મતદાન એજન્ટે જાણ કરતા અમારા આગેવાનો ત્યાં પહોંચ્યા અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાને ફોનથી જાણ કરી। અમારા વનરાજસિંહ ચાવડાએ ટેલિફોનિક ચૂંટણી અધિકારી હડાળાના તાલુકા વિકાસ અધિકારી છે એમને જાણ કરી અને ઝોનલ ઓફિસરને જાણ કરી। ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે કોઈ સૂચના આપી નથી ઈવીએમ લઈને આવવાની એમની પોતાની ગાડીમાં। નિયમ મુજબ સરકારી ગાડી બસ દ્વારા ઈવીએમ મૂકવા અને લેવા જવાના હોય છે। ત્યારે આ ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર જે અડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના કાકાના દીકરા ભાઈ થાય છે, ત્યારે તેઓએ અંગત સ્વાર્થ માટે કે કોઈ પણ કારણસર આ ઈવીએમ મશીન લઈ અને બૂથ ઉપરથી લઈ અને નીકળી ગયેલ, જે કાયદાનો ચૂંટણી પંચના નિયમોનો ભંગ છે અને અમારા ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ લેખિતમાં રજૂઆત કરી છે। તેમ છતાં ચૂંટણી અધિકારી 11 હડાળાનાએ આજ દિન સુધી લેખિતમાં કે મૌખિક કોઈ ખુલાસો કર્યો નથી અને માત્ર ભાજપ તરફી કામગીરી કરતા હોય એવું અમારે સ્પષ્ટ જણાય છે।